हेलमेट ने कायदा जे छे आने अपने नियम ने कोई पण नियम होय आमे बे इशू होय। एक होय कि नियम ने तमे पालन नहीं करो तो आमां सजा थाय, लेकिन आने बीजा पहलू पण होय कि अमुक नियमों जे होय आने सोशल इम्पोर्टन्स वधारे होय। सजा तो ठीक छे, नानी मोटी तमने दंड फटकारवामां कोई बीजी रीते होय, पण आनो कड़काईथी के दंड भरीने तमे दंड भरवो पड़े ए अत्यारे ए राजकोटनी जनतामां खूब आक्रोश छे। अने अमे चूंटायेला जनप्रतिनिधि तरीके अमारा राजकोटनी जनतानी साथे छीए। એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે, પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ પણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય તો કોઈ પણ કામ કરવામાં આવશે નહીં, પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે। ચોક ખાતે એના બતાવવાનો પ્રયાસ અમારા માધ્યમથી हेलमेट नहीं करता। હેલ્મેટ છોકરા તો મગાવ્યું હોય એટલે આવે હેલ્મેટ લઈ नितिन भाई तमने ख्याल नहीं? ગાડી બીજાની છે આમ ચા પીવા नहीं तमे विरोध करवा આવ્યા नितिन भाई तमने ख्याल नहीं हेलमेट પહેરવો જોઈએ? હું 4 વ્હીલ લઈને આવ્યો અમારી તો અત્યારે તો બાઈક ઉપર જાવ એમાં બેઠો હોય યાર હવે ક્યાં એમાં અહીંયા જોવો છે બાઈક કોનું એને હેલ્મેટ નથી પહેર્યું એ મોટી વાત છે એની આગળ હેલ્મેટ નહીં હોય તો ના ના હેલ્મેટ તો હોય જ ને એની પાસે ખોલો નહીં હોય ડેકીમાં એ ભાઈ પાસે હોય ને હેલ્મેટ નહીં હોય। હા ને ઉપર અમે વાત કરી છે સંસદ સભ્યને ધારાસભ્યને બધી ભાઈ સિટી એરિયા એમને લોકોને તો લૂંટવામાં આવે છે। ના 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 લૂંટવાની વાત નથી ભાઈ કોઈ જેથી અને હાઈકોર્ટે જે કીધું છે એનું પાલન કરાવે છે પોલીસ। લોકો એમ કહે છે કે સારા રોડ રસ્તા બનાવો, હાઈકોર્ટ માનો છો કે હેલ્મેટનો કાયદો ન હોવો જોઈએ? હેલ્મેટનો કાયદો હોવો જોઈએ, એમાં જરૂરી છે, એમાં ના નહીં, પણ સિટી એરિયાની અંદર થોડીક બાંધછોડ કરીને અને હાઈવે ઉપર જે નિયમ બનાવે એ બરાબર છે। નીતિનભાઈ એવું નથી ને કે ભાજપનો ફેસ પહેર્યો એટલે કોઈનું ના માનવાનું ના એવું ન ભાજપનું એવું ભાઈ પાર્ટીની સાથે આમ પાર્ટી સરકાર આજથી નિયમ લાગુ પડે છે, તમને તો ખ્યાલ જ હશે ને સરકારે જ આ નિયમ જાહેર કર્યો છે। સરકારે ભાજપને જ કોર્પોરેટર અમે નિયમનું પાલન કરી જ છીએ। ક્યાં એમાં ઉભો એમાં ઉભા જ છે અમે તો આ બાઇક લઈને નહીં જાવ એમ? ના ના હવે મારી પાસે 4 વ્હીલ છે તો બાઇકમાં તો બેઠા, 4 વ્હીલમાં સાચી વાત એમાં બેહાય નહીં એટલે ચાવી વગર બેઠા છો? ચાવી છે બધી છે, ના નહીં। નોર્મલી 2 વ્હીલર ચલાવનાર કોણ હોય છે? કાં તો યંગ છોકરા છોકરીઓ હોય છે અથવા મિડિલ ક્લાસના લોકો જે ઘરેથી કામે જતા હોય, જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોજ હોય, આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે। અને અંજાનેમાં ભગવાન ન કરે આને સાથે કંઈ થાય
તો પછી પૂરા પરિવારને ઉપર જે તકલીફ પડે છે, આ તકલીફને જોઈએ તો આ દંડ જે થાય અને આને કરતાં બહુ મોટો તકલીફ હોય છે. આ કોઈ પણ આંકડા તમે લઈ લો, જે 2 વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે, આમાં 70-80% 2 વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય, આમાં મોટા ભાગે માથાના ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ. બાકી તમને કંઈ હાથ તૂટી જાય, પાઉં તૂટી જાય તો મૃત્યુ નહીં થાય, લેકિન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય. અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે, આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય. જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય, તમારી બચવાની શક્યતા વધારે હોય. આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે 100% બચી જ જશો, પરંતુ તમારા પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય, અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારા ઓછા છે. તો જો તમે હેલ્મેટ પહેરો તો જો તમને કંઈ થાય તો તમારા મૃત્યુ થાય, આ પ્રોબેબિલિટી ઓછા થઈ જાય છે, જેને કારણે આ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત છે. રોજ રોજ જે એક્સિડન્ટ થતા હોય આને તમે અધ્યયન કરતા હશો, અને આ અધ્યયન કર્યા પછી આ તમને પણ લાગશે કે નહીં, જો 3માંથી 2 કેસ ऐसा કેસો તમને એવા મળશે કે જેમાં કદાચ આ હેલ્મેટ પહેર્યા હશે હોત તો આ બચી ગયા હોત. તો આ માટે હું ફરીથી બધાને આ નિવેદન કરું છું, વિનંતી કરું છું કે જ્યારે પણ તમે 2 વ્હીલર ઉપર બહાર નીકળો તો હેલ્મેટ પહેરીને જ નીકળો. રાજકોટના લોકોને હેલ્મેટ પહેરવી એના માટે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવેલી, અને સ્વાભાવિક છે કે 2 મહિનાથી આ અવેરનેસ માટેના કાર્યક્રમો ચાલતા હતા, પરંતુ એકાએક કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ. ગઈકાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના, રાજકોટના લોકોના ફોન આવ્યા, અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે, તો આમાં કંઈક વ્યવહારુ ઉકેલ આવે. હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે, પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી, લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ. તો જે કાંઈ અત્યારે દંડ છે કે ફરજિયાત જે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે. ત્યારે એમને આજે બપોરના અત્યારે જ થોડીવાર પહેલાં જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું, સાથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણેય સાથે મળી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી, અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા. લોકોમાં જાગૃતતા આવે, અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને, પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે અભિયાન ચાલુ કર્યું છે. પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો. તો રાજકોટની જનતા પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે એ આપણી સુરક્ષા માટે છે. એના દંડથી કોઈ સરકારને કોઈ એવી આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી, પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે. તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવે, નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને. તો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે, અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય, પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી
અને લોકોને અવેરનેસથી સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ અવેરનેસ દ્વારા, લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે. એ બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે, પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય, કોઈને કોઈ બીજી રીતે હોય, પણ આનો કડકાઈથી કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે. અને અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એ હંમેશા સહકાર આપતી હોય છે. હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સૌથી પ્રથમ પ્રાથમિકતા એ લોકોની સુરક્ષા અને લોકોનો જીવ બચાવવાનો છે. અને એ માટે થઈને રાજકોટમાં લોકો સુરક્ષિત રહે, લોકોને થતા અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે થઈને જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ આ જ કાયદાને લીધે થઈને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ હેલ્મેટ પહેરતા થયા છે અને પોતાની સુરક્ષાની ચિંતા કરતા થયા છે. એનો અમને પણ આનંદ છે. આ બાબતે લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી. એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતાં એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે. એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ પણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં. પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે. હાલના તબક્કે હર્ષભાઈએ એવું કીધું છે કે આ જ રીતે હજી 2 મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે થઈને જાગૃત કરવામાં આવશે.